નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તાજેતરમાં ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારિતા માટે એક બહુ મોટું બજેટ રજૂ કર્યું છે। પણ આ ખાલી સરકારી આંકડા નથી દોસ્તો, આ બજેટ રાજ્યના હજારો પરિવારોના ભવિષ્ય પર સીધી અસર કરી શકે છે। તો ચાલો સાથે મળીને સમજીએ કે આ બજેટમાં એવું તે શું ખાસ છે। સૌથી પહેલાં તો આ આંકડા પર એક નજર કરો। 15,254 કરોડ રૂપિયા। આ રકમ સમાજના એ વર્ગો માટે છે જેમને સૌથી વધારે સહારાની જરૂર છે। અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને લઘુમતી સમુદાયો। આ આંકડો જ બતાવે છે કે સરકાર આ મામલે કેટલી ગંભીર છે। આ બજેટનો જે મૂળ વિચાર છે ને, એ આ એક વાક્યમાં છુપાયેલો છે: સહાયથી સશક્તિકરણ અને સશક્તિકરણથી સમાનતા। આનો સીધો મતલબ શું થાય કે સરકાર ખાલી આર્થિક મદદ કરીને અટકી જવા નથી માંગતી। અરે, લક્ષ્ય તો એ છે કે લોકોને એટલા મજબૂત બનાવવા કે તેઓ પોતાના પગ પર ઊભા રહી શકે અને સમાજમાં સમાન તકો મેળવી શકે। તો આપણે આ બજેટને 4 ભાગમાં સમજીશું। પહેલાં તો એ જાણીશું કે આને ઐતિહાસિક કેમ કહેવામાં આવે છે, પછી શિક્ષણ ક્ષેત્રે થયેલી મોટી જાહેરાતો પર એક નજર નાખીશું, ત્યાર પછી સમાજના બીજા વર્ગો માટે શું છે એ જોઈશું, અને છેલ્લે સરકારી કામકાજને વધુ સહેલું બનાવવા માટે શું કરવામાં આવ્યું છે તે પણ સમજીશું। તો સૌથી પહેલાં વાત કરીએ શિક્ષણની, કેમ કે આ બજેટમાં ભવિષ્ય માટેનું સૌથી મોટું રોકાણ જો કોઈ હોય તો એ શિક્ષણ પર જ કરવામાં આવ્યું છે। ચાલો જોઈએ કે કયા મોટા ફેરફારો થયા છે। અહીંયા એક સૌથી મોટો અને સૌથી મહત્વનો ફેરફાર છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટેની જે વાર્ષિક આવક મર્યાદા હતી એ 2.5 લાખ રૂપિયાથી વધારીને સીધી 6 લાખ રૂપિયા કરી દેવાય છે। આનો સીધો ફાયદો એ હજારો વિદ્યાર્થીઓને મળશે જેઓ પહેલાં આ લિમિટને કારણે લાભથી વંચિત રહી જતા હતા। મતલબ કે હવે મધ્યમ વર્ગના ઘણા પરિવારો પણ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવાનું સપનું સરળતાથી પૂરું કરી શકશે। હવે વિદેશમાં ભણવાનું સપનું જોતા હોશિયાર વિદ્યાર્થીઓ માટે પણ રસ્તા ખુલી ગયા છે। સરકાર 15 લાખ રૂપિયા સુધીની લોન એ પણ સાવ ઓછા વ્યાજે આપશે, અને એના માટે 135 કરોડ રૂપિયાનું ફંડ અલગથી રાખવામાં આવ્યું છે। આનાથી ગુજરાતની પ્રતિભાઓને દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવવાની એક જોરદાર તક મળશે। શિક્ષણને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે લોનના વ્યાજ દરમાં પણ મોટો ઘટાડો કરાયો છે। તમે જોઈ શકો છો, છોકરાઓ માટે વ્યાજ દર 4% છે, અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે છોકરીઓ માટે તો એ માત્ર 3.5% જ રાખવામાં આવ્યો છે। શિક્ષણ પછી હવે વાત કરીએ સામાજિક કલ્યાણ અને આવાસની, કારણ કે સારું ભવિષ્ય ફક્ત સારા શિક્ષણથી જ નહીં પણ સારા રહેઠાણ અને સામાજિક સુરક્ષાથી પણ બને છે। જે વિદ્યાર્થીઓ ઘરથી દૂર છાત્રાલયમાં રહીને ભણે છે એમના માટે પણ રાહતના સમાચાર છે। એમની માસિક ગ્રાન્ટ 2160 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવી છે। એટલું જ નહીં, પાટણ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં 85 કરોડના ખર્ચે નવી અને આધુનિક છાત્રાલયો પણ બનાવવામાં આવશે। અહીં તમે સરકારની પ્રાથમિકતાઓ સ્પષ્ટપણે જોઈ શકો છો। જે પરિવારો પાસે પોતાનું પાક્કું મકાન નથી એમના માટે પંડિત દીનદયાળ અને ડૉક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ 375 કરોડ રૂપિયા ફાળવાયા છે। સાથે જ દીકરીઓના લગ્નમાં પરિવારને મદદરૂપ થતી કુંવરબાઈનું મામેરું યોજના માટે પણ 102 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સમાજના સૌથી જરૂરિયાતમંદ વર્ગોનું પણ આ બજેટમાં ખાસ ધ્યાન રખાયું છે। ગંભીર દિવ્યાંગતા ધરાવતા લોકોને હવે આધુનિક ફોલ્ડિંગ જોયસ્ટિક વ્હીલચેર મળશે, અને ગંભીર બીમારીઓ માટે જે તબીબી સહાય મળતી હતી એ 1200 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવામાં આવી છે, જે મુશ્કેલીના સમયમાં બહુ મોટી રાહત આપશે। જુઓ, યોજનાઓ બનાવવી એ એક વાત છે, પણ એનો લાભ લોકો સુધી સહેલાઈથી પહોંચે એ વધારે જરૂરી છે। તો ચાલો હવે જોઈએ કે સરકારી સેવાઓને વધુ સુવિધાજનક બનાવવા માટે શું પગલાં લેવાયા છે। આ સ્લાઇડ બતાવે છે કે ટેકનોલોજી કેવી રીતે આપણી જિંદગી સહેલી બનાવી રહી છે। હવે આવકના દાખલા જેવા ડોક્યુમેન્ટ માટે સરકારી ઓફિસના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી। બસ ઓનલાઈન અરજી કરો અને સર્ટિફિકેટ સીધું તમારા વોટ્સએપ કે ડિજિલોકર પર આવી જશે। આને જ તો કહેવાય સાચા અર્થમાં ઇઝ ઓફ લિવિંગ। આરોગ્ય અને આપણા સાંસ્કૃતિક વારસાને પણ બજેટમાં સ્થાન મળ્યું છે। રાજ્યના 34 જિલ્લામાં 15 બેડના નવા વ્યસનમુક્તિ કેન્દ્રો શરૂ થશે, અને સાથે જ વડોદરામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સમર્પિત સંકલ્પ ભૂમિ સ્મારકનું નિર્માણ કાર્ય પણ હવે પૂરું થવાના આરે છે। આ બધી યોજનાઓની પાછળ એક જ સિદ્ધાંત કામ કરે છે: અંત્યોદય, જેનો સરળ અર્થ છે વિકાસની હરોળમાં જે વ્યક્તિ સૌથી છેલ્લે ઊભો છે તેના સુધી પહોંચવું। આ બજેટ એ જ સુનિશ્ચિત કરવાનો એક પ્રયાસ છે કે લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે। પણ આ લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે કેવી રીતે? એનો જવાબ છે ડીબીટી,
એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. પહેલાં જ્યાં સહાય પહોંચતા મહિનાઓ લાગતા અને વચેટિયાઓનો ડર રહેતો, ત્યાં હવે આ ટેકનોલોજીને કારણે સરકારી સહાયના પૈસા કોઈ વચેટિયા વગર સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. આનાથી ભ્રષ્ટાચાર અને મોડું થવું બંને દૂર થાય છે. તો અંતે સવાલ એ થાય છે કે શું નાણાકીય સહાય અને ડિજિટલ સુવિધાઓ ખરેખર સમાજમાં સાચી સમાનતા લાવી શકશે? આ બજેટ એ દિશામાં એક મજબૂત પગલું જરૂર છે, પણ એની સાચી સફળતાનો જવાબ તો આવનારો સમય જ આપશે. તમારો આ વિષય શું મત છે તે જરૂરથી વિચારજો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.